હાય ફ્રેન્ડ્સ, તો ગોરેકના માઇક્રોફોન આવી ગયા છે. તો એનો રિવ્યૂ બતાવવાનો પ્રયત્ન, રિવ્યૂ મતલબ કે એનું અનબોક્સિંગ કરવાનો આજે આપણે વિડીયો બનાવશું. તો જેને અનબોક્સિંગ જોવું હોય એ આ વિડીયો બન્યા રહેશો. ઓકે, સાથે હાથમાં ચાય છે, સાંજનો સમય છે 5:15 અને આજે રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ છે. તો દરેક દેશવાસીઓને અને મારા ચેનલ જોનારને દરેકને આ દેશની રિપબ્લિક ડેની શુભેચ્છા. ઓકે, તો મિત્રો ગોરેક છે, માઇક્રોફોન છે અને હાથમાં એક બાજુ ચાય છે. તો આ ગોરેક જે માઇક્રોફોન છે એ આપણે મંગાવેલા છે ફ્લિપકાર્ટમાંથી. પ્રાઇસ દેવું આપણે બધું કહીશું છેલ્લે. ઓકે, બન્યા છે વિડીયોમાં, ત્યાં સુધી જરા ચાય પી લઉં. ઓકે, અત્યારનો જે વિડીયો છે અત્યાર સુધી હું બોલ્યો છું અગાઉ, એ વિધાઉટ માઇક્રોફોન મોબાઈલનો અવાજ છે. ઓકે, અને હવે પછી આગળ આપણે અનબોક્સિંગ કરીશું ત્યારે પણ મોબાઈલનો જ અવાજ આવશે અને ત્યાર પછી આપણે માઇક્રોફોનનો અવાજ બતાવશું. હવે મિત્રો આ જે માઇક્રોફોન છે આઈફોન માટે 50 રૂપિયા વધારે એડ કરો તો આની અંદર આઈફોન માટેની એક પિન આવે. આ પિન તમને મળે. જો તમારે આઈફોનની અંદર રેકોર્ડ કરવો હોય તો વિડીયો, તો તમે આઈફોનમાં કનેક્ટ કરીને પણ આનો યુઝ કરી શકો. આ થોડા મેન્યુઅલ છે આના. ઓકે, બધી જે ગાઈડ છે આની એ પ્રમાણે આ તો મેં વાંચી લીધી છે. મને ખ્યાલ છે કેરી યોર વોઇસ. ઓકે, આ કોઈ સ્ટીકર આપે છે પણ આ તો સમજણ નથી પડતી આ સ્ટીકર શું છે. એ લોકોનો સિમ્બોલ તો છે પણ ક્યાં ચોંટાડવાના શું છે એ કંઈ ખ્યાલ નથી. ઓકે, હવે આ સાથે આ તમે જોશો તો આ એડેપ્ટર છે. આ એક એડેપ્ટર જેને આપણે રિસીવર કહીશું, કે જે આપણે ફોનની પાછળની જે બેક હોય છે ત્યાં સી ટાઈપનું આ આખું પોર્ટ છે. આ સી ટાઈપ છે, એટલે સી ટાઈપ હોય તો જ આ કામ કરશે, બરાબર. સી ટાઈપ નહીં હોય તો આ કામ કરશે નહીં. ત્યાર પછી આ તમે જુઓ, આ જે મેન માઇક્રોફોન, આ રિસીવર. ઓકે, એટલે કે આ માઇક્રોફોન છે કે જે આપણે આપણા કોલર સાથે એટેચ કરવાનું હોય. એમાં તમે નજીકથી જોશો તો અહીંયા તમને એક માઇક આપેલું છે, આ પિન આપેલી છે. આ પિન છે, અહીંયા બટન છે. ઓકે, અને અહીંયા એનો લોગો આપેલો છે. અને ચાર્જ કરવા માટે તમારે ચાલુમાં મોબાઈલમાં લગાવ્યા, કોલર પર લગાવ્યા પછી કદાચ કોઈ બેટરી ઉતરી જાય તો ચાર્જ કર્યા પછી પણ તમે આનો યુઝ કરી શકો. ઓકે, આ વસ્તુ છે. હવે બોક્સમાં બીજું તો કાંઈ છે નહીં. આ બોક્સ છે, બોક્સની અંદર બોક્સની અંદર આ એક વાયર આપે છે જે ચાર્જ કરવા માટે, આ વસ્તુને ચાર્જ કરવાની હોય આપણે. ઓકે, વાયર આપે છે, સી ટાઈપ વાયર છે જેનાથી આપણે આને ચાર્જ કરી શકીએ. મિત્રો આપણે આ બે વસ્તુનું કામ છે. ઓકે, વોઇસ રેકોર્ડ કરવા માટે. અત્યારે વિધાઉટ માઇક્રોફોન તમારા હાથમાં છે, તમે જોઈ શકો છો. ઓકે, બંને જે પાર્ટ આવે એ મારા હાથમાં છે. એક આ જે પાર્ટ છે એ આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરવાનો છે અને આ બીજો જે પાર્ટ છે, બરાબર. ઓકે, જે માઇક્રોફોન છે તે આપણે આપણા કોલર સાથે એટેચ કરીશું. તો સૌથી પ્રથમ આને સિમ્પલ જ આ ગોરેકના માઇક્રોફોનની અંદર આ જે પાર્ટ છે, ઓકે, સીધો જ એટેચ કરી દેવાનો. અને લગભગ મોસ્ટલી બધા જ મોબાઈલની અંદર આ વર્ક કરે છે, પણ સી પોર્ટ હોવો જોઈએ. હા, કોઈક વાર કદાચ ફંક્શનમાં તમારું ઓટીજી જો ચાલુ ન હોય તો તમારે આને એટેચ કર્યા પછી ઓટીજી ચાલુ કરવાનું. ઓકે, મોસ્ટલી બધા જ એન્ડ્રોઈડ મોબાઈલની અંદર આ વર્ક કરે છે. આઈફોનમાં મેં કનેક્ટર બતાવ્યું એ કનેક્ટરથી વર્ક કરશે. તો આપણે અત્યારે આને હવે કનેક્ટ કરી દઈશું મોબાઈલ સાથે. હું કનેક્ટ કરી રહ્યો છું મારા મોબાઈલની સાથે. તમારે ફરી પાછું એકવાર પ્રેસ કરી અને ગ્રીન લાઇટ કરવાની છે. બંને ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અહીંયા ગ્રીન લાઇટ હોવી જોઈએ. હવે તમે જુઓ, આ નોર્મલ મોડ ચાલુ થઈ ગયો. ઓકે, અહીંયા પણ ગ્રીન છે અને અહીંયા પણ ગ્રીન છે. ઓકે, તો મિત્રો હવે આને હું કરીશ મારા કોલર પર એટેચ. હવે આની પિન આપેલી છે. આ પિન આ પ્રમાણે આપણે આપણા ટી શર્ટ પર કે કોઈ પણ જગ્યાએ તમે એટેચ કરી શકો. આ રીતનું સેટઅપ બનશે. હવે આ ગ્રીન લાઇટ છે એટલે કદાચ
ઘણા યુટ્યુબરો એવું કહે છે કે ભાઈ આ ગ્રીન લાઇટના લીધે ગ્રીન સ્ક્રીનથી તમે વિડીયો બનાવતા હોય તો એને રિમૂવ કરવી અઘરી પડે છે એવું કંઈ કહેતા હતા. પણ એ ગ્રીન સ્ક્રીનથી બનાવતા હોય તો આપણે શરૂઆતમાં જે બ્લોગરો હોય રેકોર્ડ કરતા હોય એના માટે કોઈ પ્રોબ્લેમ આમાં એ ઇસ્યુ છે નહીં. હવે અહીંયા એટેચ થઈ ગયું છે. અત્યારે જે રેકોર્ડ થઈ ગયો છે વોઇસ એ નોર્મલ મોડમાં છે. અહીંયા ગ્રીન છે, નોર્મલ મોડ ચાલુ છે. હું જઉં છું, અહીંયા તમે જુઓ છો કે અત્યારે હું આટલે 2 ફૂટ મોબાઈલથી દૂર છું. હવે તમે જુઓ છો કે આ 1 મીટરનું અંતર થઈ ગયું. આ 1 મીટર બરાબર છે, 1 મીટર 1.5 મીટરનું અંતર છે મોબાઈલથી. ત્યાર પછી તમે જુઓ કે એ જ અવાજ એ જ ટોનમાં હું બોલું છું, એનાથી વધારે કાંઈ બોલતો નથી. તમારે ડિસિઝન લેવાનું કે આ માઇક્રોફોન કેવા છે. લગભગ હું 5 મીટર દૂર છું મોબાઈલથી. ઓકે, મારો જે હોલ છે એ હોલનું ડિસ્ટન્સ 10 મીટરનું છે. હવે તમે જોશો કે હું આગળ હજી પણ ગયો. ઓકે, તો આ 10 મીટર ડિસ્ટન્સ પૂરું થઈ ગયું અને હું આવી ગયો ચેક વિન્ડોએ. ઓકે, હવે આ વિન્ડો મારી ઓપન છે. તમે જુઓ કે અત્યારે નોર્મલ મોડની અંદર એટલો બીજી રોડ છે કે ખૂબ જ વાહનો જઈ રહ્યા છે અને એના હોર્નનો અવાજ આવી રહ્યો છે. નીચે ઘણા બધી દુકાનોમાં જે કસ્ટમર છે એની વાતોચીતો છે, સાયકલો પણ જઈ રહી છે. તો એ બધો અવાજ કેટલો અહીંયા આવે છે તમે આ નોર્મલ મોડમાં જોઈ શકો છો. ઓકે, આ મારી વિન્ડો અત્યારે જે બંધ છે. ઓકે, અને હવે આ વિન્ડો આપણે ઓપન કરીએ તો આ રીતનો અવાજ છે. હજી આપણે માઇક્રોફોનનો બીજો મોડ ચાલુ કર્યો નથી. આ 10 મીટરનું અંતર છે. આ લોકોનું કેવું છે કે હું જેમ નજીક આવું છું એમ કદાચ અવાજમાં ફરક પડતો હોય તો પણ જોઈ લો. બરાબર, આ લોકોનું કેવું છે કે તમે 20 મીટર વધુમાં વધુ તમે 20 મીટર દૂર જઈ ડિસ્ટન્સ રાખી અને તમે આ ઇન્સ્ટ્રુમેન્ટથી આ ગોરેકના માઇક્રોફોનથી વિડીયો રેકોર્ડ કરી શકો. એટલે કે 20 મીટરથી વધારે તો કંઈ લગભગ મને નથી લાગતું કે કોઈ પણ યુટ્યુબરને જરૂર પડે. ઓકે, 20 મીટર તો ઇનફ છે કેમ કે આ 10 મીટરનું ડિસ્ટન્સ છે. હજી હું આટલું 10 મીટર દૂર જઈ શકું. કદાચ એ પણ આપણે ચેક કરીએ કે મારો ફોન અહીંયા છે, હું થોડોક દિવાલ જે છે દિવાલની સાઈડ પર જતો રહું છું બોલતો. ઓકે, તો શું અવાજ આવે છે કે નથી આવતો, કેચઅપ કરે છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ. તો હું આ જે મોબાઈલની સ્ક્રીનથી આ જે દિવાલ છે એ દિવાલની અંદર જાઉં છું અને હવે બોલું છું, હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ, માઇક ટેસ્ટિંગ. ઓકે ફ્રેન્ડ, તો અત્યારે હું આ પ્રમાણે દિવાલથી જે કહેવાય ને કે એનું કનેક્શન કપાય છે કે નહીં એ આપણે ચેક કરી રહ્યા છીએ. તો મિત્રો હું પાછો આવી ગયો. ખબર નહીં કે હવે કનેક્શન કપાયું કે નહીં. હું પણ વિડીયો જોઈશ ત્યારે જ ખ્યાલ આવશે. ઓકે મિત્રો, તો આ રીતનો એનો વોઇસ કેન્સલેશન મોડ ઓન કર્યા વગરનો આ અવાજ છે. એકવાર આ બટન જે છે આ તમને જાંબલી કલરનું બટન આપ્યું છે અને એકવાર આપણે પ્રેસ કરીશું એટલે અહીંયા બ્લુ કલર થઈ જશે. ઓકે, હવે તમે જુઓ કે આ બ્લુ કલર થયો એટલે નોઇઝ કેન્સલેશન મોડ ઓન થયો અને આપણે આ પિનને આપણા કોલર પર લગાવી દઈશું. ઓકે મિત્રો, આ લાગી ગઈ પિન આપણી અને અત્યારે નોઇઝ કેન્સલેશન મોડ. હવે અહીંયા ગ્રીન લાઇટ હશે, અહીંયા બ્લુ લાઇટ હશે, આ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી હવે આ નોઇઝ કેન્સલેશન મોડ લખે છે પણ નોઇઝ કેન્સલેશન નહીં, આ નોઇઝ રિડક્શન મોડ છે. શું કરે કે આજુબાજુના બીજા જે અવાજો તમારે જરૂર ના હોય એ આવતા હોય તો એને એ ડલ કરી દેશે, ઓછા કરી દેશે. ઓકે, તો આ નોઇઝ કેન્સલેશન મોડની અંદર આપણે ચેક કરીએ કે હું અત્યારે બોલી રહ્યો છું નોઇઝ રિડક્શન કહીશું આપણે કે નોઇઝ કેન્સલેશન કહીએ એ મોડની અંદર આપણે છીએ. અહીંયા બ્લુ લાઇટ ચાલુ છે. તો મિત્રો આ છે એનો આ નોઇઝ રિડક્શન મોડ. અને હવે હું ફરી પાછો વિન્ડોની નજીક આવી ગયો છું અને અહીંયા એટલો અવાજ છે. ઓકે, ખૂબ જ અવાજ છે. બાઇકનો છે, વાહનનો છે, નીચે ઘરઘંટી છે તેનો પણ અવાજ ઘરઘર આવી રહેલો છે. તો એ અવાજ કેટલો રિડક્ટ થાય છે એ તમે આ વિડીયોની અંદર જોઈ શકો. અને આપણું અંતર પાછા પહેલા જે હતું નોર્મલ મોડમાં 10 મીટર એટલું અંતર છે. ઓકે, અને હવે નોઇઝ રિડક્શન મોડની અંદર હું પાછું દિવાલની સાઈડની બાજુમાં જઉં તો શું થાય છે જુઓ. હવે હું આ દિવાલ છોડી અને હોલ છોડીને બાજુમાં જઉં છું તો નોઇઝ રિડક્શનની અંદર એ કેચઅપ કરે છે કે નહીં મારો અવાજ એ તમે જોઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, હેલો માઇક ટેસ્ટિંગ, આઈ એમ ચેકિંગ માય ગોરેક માઇક્રોફોન, હેલો. તો ફ્રેન્ડ્સ, આ તો એ જ પ્રમાણે વિડીયો કે જે દિવાલની પાછળ જઈને પણ આપણે રેકોર્ડ કરવાનો પ્રયત્ન કર્યો તો એનાથી પણ શું અવાજ આવે છે તમે જોઈ શકો. તો મિત્રો હવે આપણે નોર્મલ મોડની અંદર આવી જઈએ પાછા તો ખ્યાલ આવે. તો આ નોર્મલ મોડની અંદર ફરી પાછા આવી જઈએ બટન દબાવીને. આ નોર્મલ મોડ છે. હવે અહીંયા મિત્રો નોર્મલ મોડની અંદર મને લાગે છે ત્યાં સુધી મેં જ્યારે વિડીયો બનાવીને એક કામ કર્યું હતું, ચેક કર્યો હતો ત્યારે નોર્મલ મોડમાં અવાજ સારો મોટો આવતો હતો અને જે નોઇઝ રિડક્શન મોડ જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારે થોડોક અવાજ દબાઈ જાય છે.
એટલે કે થોડોક અવાજ આજુબાજુનો જે અવાજ છે એ બંધ કરવા માટે આપણો મેન અવાજ છે પણ થોડો ધીમો થઈ જતો હોય છે. અત્યારે એટલા માટે મેં નોર્મલ મોડની અંદર વિડીયો રેકોર્ડ કરું છું. હવે આ માઇક્રોફોનની જરૂર કોને પડે? તમે ઘરે રસોઈના વિડીયો બનાવતા હોય, બરાબર, કોઈ રીલ બનાવતા હોય, કે તમે કોઈ બ્લોગર હોવ, કે તમે યુટ્યુબર હો, અથવા તો યુટ્યુબ ચેનલ તમે 2025માં શરૂ કરવા માંગતા હોય, તો આ શરૂઆતના આવા બ્લોગરો માટે, યુટ્યુબરો માટે, રીલ્સ બનાવનાર લોકો માટે આ માઇક્રોફોન અત્યારે માર્કેટની અંદર ખૂબ જ સારા છે. કેમ કે મેં 2 થી 3 માઇક્રોફોનનો યુઝ કર્યો છે. આની પહેલાં પણ મારી પાસે 2 માઇક્રોફોનનો મેં યુઝ કરી ચૂક્યો છું, પણ એના કરતાં આનું રિઝલ્ટ સારું છે. ઓકે, હજી પણ આપણે 2-4 વિડીયો બહાર જઈને આઉટડોર શૂટિંગ કરીશું ત્યારે પણ તમને ખ્યાલ આવી જ જશે કે આમાં આઉટડોરમાં કેટલો બધો અવાજ આવે છે. એ પણ મેં ચેક કર્યું છે મારી ગેલેરીમાં જઈને. ઓકે, તો એ પણ કટિંગ હું તમને મૂકી દઈશ. છેલ્લે તમે જોઈ શકશો કે એમાં એ રાતનું સીન છે, એટલે છેલ્લે હું તમને મૂકીશ વિડીયો પૂરો થાય ત્યારે. મિત્રો, તમે જો ચેનલ શરૂ કરી હોય આ પ્રકારેની કોઈ પણ 2025 શરૂ કરવા માંગતા હોય તો તમે વાયરવાળું જે માઇક્રોફોન લો છો, બરાબર, એના કરતાં તો તમે આ લેશો. ઓકે, તો સારું પડશે. ઓલ ઓવર સારું છે. 90% કામ આપણું થઈ જ જાય છે, વાંધો આવતો નથી. અને તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે મિત્રો, હવે આવશે અને પ્રાઇઝની વાત. ફ્લિપકાર્ટની અંદર મને આ માઇક્રોફોન પડ્યું હતું 900 ને સમથિંગ 910 રૂપિયામાં. ઓકે, 910ની અંદર આ માઇક્રોફોન પડ્યું હતું. આમ કિંમત લખે છે કે 4000 જેવી, પણ એ બધું તો હવે ખ્યાલ નહીં. પણ 910ની અંદર માઇક્રોફોન પડ્યું હતું, એમાં તમને આ 2 વસ્તુ અને ચાર્જિંગ કરવાનું એક વાયર, આટલી વસ્તુ મળી હતી. હજી પણ તમે આની ઉપર એક બળ જેવું આવે કે જે તમે અહીંયા ઉપર રૂછાવાળું આવે, હા, એ પણ તમે લગાવી શકો, જેનાથી તમે આ નોર્મલ મોડની અંદર પણ જે ઘોંઘાટ છે તમે ઓછો કરી શકો. તો મિત્રો, ઓકે, 2025માં જો કોઈ ચેનલ ચાલુ કરવાના હોય તો અવશ્ય આ માઇક્રોફોન લેવાય, કંઈ વાંધો નથી. ઓકે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ઓકે, અને આ વિડીયો સારો લાગે અને તમને યુઝફુલ લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો યાર. ઓકે, તો મળીએ આવા બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો, બાય બાય.